સીતારામ બધાયની તો ટાણા વાગ્યા 9 ને અમે મમ્મી દીકરા ત્રણની રેડી થઈ ગયા કે અમારે જવાનું ટાઉનમાં. પછી મોડેરો થોડોક તડકો હે એ નો રેડું ન નાખાય તો ક્રિસ આવો રેડું નાખે. ક્રિસ રેડું નાખતો હતો ને હે ક્રિસ જટ ઉટામરો થાય કે જટ હાલો હાલો લે હું પહેરેલ લે હું લે દે હું લે ઓકે હાલો આપણે જઈએ. તો ક્રિસ એમ કે જટ હાલો જાઉં બાય બાય. તો મેં કહ્યું હા હાલો જઈએ ટાઉનમાં. અટાણે મેં હાંજી પછી મારી પૂરી વાગા હતા ને મારે જેઠને કે રોકાવા ગયા હમણાંથી કે હાંજી 10 વાગે હંજારીઓ પોતાનું ઠામ ને બધું કામ કરી નાખ્યું હતું. મેં કહું હવારિયાની છોકરાઓને ફરવા લઈ જા ને 7 વાગે અમારે તો ઉઠો થઈ જાય હે ધાણાદાર ખાઈ હતી તો હાલો એવો અમે નીકળીએ કે ક્રિસ બહુ જ ઉતામરો થાય તો અમે જઈએ ને ના જરા કે અહીં તો રેકોર્ડિંગ કરીએ જો ભાઈ ઉપર ગયો હા ને ક્રિસ ને ત્રણેય ટાઉનમાં આવે ગયા ના સ્ટેશનમાં આપણે ભાઈને લે હે ને એટલે આપણે આથી જઈએ વાં પ્રેસ કરતી હોય કિસ ઓલી લિફ્ટ પ્રેસ કરજો આવે તો ઉપર જી અર્લી આવી છે એમાં આપણી જાય હમ તો ફૂગઈ હોય ને તો એમાં કંઈ ટ્રાફિક નહીં તો જીતા પાર્કિંગ એ હાવ ખાલી છે અરે આવ્યું હા ઓપન થઈ ગઈ ઓકે. આપણે કેટલા ફ્લોરમાં જવાનું છે 1 જવાનું હા તો અમે ટાઉનમાં આવે ગયા થોડીક વાર આને બેને ફેરવા તો અંદર બહુ ઠંડુ છે ને ગમે નતું ને outside ગમે તો 1 લેવલ ઉપર આવે ગયા લેટ્સ ગો. જો હા હવે શોપિંગમાં હે હાય તો આ બધી શોપિંગ હે આથી કિસો આપણે અહીં જઈએ આવું જ છે આવશે તો આ બધું ટાઉન હે ને એવામાં ઘુમરા મારીએ બધા એમાં માટલાનમાં જઈએ ટીકે મેક્સ ને પ્રાઇમાર્ક ને બધું હે આની હાલો કૃષ્ણા હાલો ક્રિસ હાલો ઢાકો રે નાખો કઈ ઢાકો નાખો હાલ મમ્મા જા નો તો ટાણે વાગ્યા 12 ને અમે ટાઉનમાંથી ફરીને આવતા રહ્યા ને ક્રિસને હુવરાવી દીધો તો એ હુવે ગયો. મેં મારું થોડું ઘણું કામકાજ કરી લીધું ને તડકો બહુ જ ન હે ને દેવો એ પણ ચા પીવા ટાણે આવ્યો ખાવાનું ચા પીવાનું હે ને દેવો 12 વાગે હા કામનું આગળમાં ઉતો જ મેં કીધું સાઈ પીતો હા પાછું આવવાનું જ છે મારે વાળ કપાવવા જવું ને 2 વાગે હે ને કપડા સુકાવતી આવે તો બહુ જ ન હે તો ટાણે નિયરલી 2 થવા આવ્યા ને મારે 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી તો હું કૃષ્ણા બે આવ્યું હેરકટની ને તડકો પણ સારો એવો હે પણ પવન હેથી વાંધો નતો આવતો અને ક્રિસ ને દેવો બે ઘેર હે તો હવે હું આગળ વાળ કપાવ્યા પછી મારે ન્યૂ હેર સ્ટાઇલ થાય હે ને કે લાઈક કૃષ્ણાનું હેર મમ્મી મારું હેર તેનો દુખે હા તો હવે અમે જઈએ ને મારું હેર કાપાવીએ ને પછી પાછા મળીએ. તો જો હું વાળ કપાવીને આવતી રહી દેવે કેવાક લઈ ગયા તું બસ લઈ ગયો મને તો કેસો જરા ઢીરો કન દીકરા કેસો હે ને ધીરો નથી કરતી કેસો હે થાકે ગઈ ને મને કહે કે મમ્મી તી કે કઈ કે મારે હે ને એવા કઈ નો કપાય કે રોતી હતી ને મેં હે ને બહુ ટૂંકા કરાવ્યા બહુ ટૂંકા નહોતા થયા પેલી માપને ટૂંકા કરાવેલા છે હાસો ભાઈ હલબા ને ગરમીને જો તડીકો બહુ જ ન પડ્યો ને ત્યાં છોકરા હે ને કોઈને ગયા આવે ને સ્વિમિંગમાં જાય હે ને કીધું તડીકો હોય તો તડીકો નથી લાગતો કેવી મજા આવે નીલ મજા આવે ને રોવાના જ છે એટલે શું હાલ ક્રિસ આપણે નેટ ના આવું હો ક્યાં આવે તે
એને ક્રિશી હા જોતા આની બેની મજા આવે I got fishy! Yeah! Fish on the water! Go find fishy! એ થોડું ખાડું છે બતાવે Fish on the fishy! Go here! We got fishy! Go put in water! તો અટાણે વાગ્યા 100 અને હું લીરીને ઘેરથી ક્રિશના બેને રમાડવા લઈ ગઈ હતી તો આવતા રહ્યા ને ક્રિશ તો આવે ના સ્વિમિંગ પુલમાં નાહ્યો હતો ને કર્યો હતો ને તો થાકે ગયો તો એ થોડોક વિડીયો ઉતાર્યો તો તમે જોજો ને આવે ને રત્ના રહી તો એક રિસ્કામાં હોવે ગયો ક્રિશભાઈ તો ને ક્રિશના તો જો ડેડી ને બે તોફાન ડેડી આરી કરે કીશું ને દેવાની જોબ દીધો મી ગવાર વીણવાનો ગવાર તો જો જોરદાર બહુ જ અસલનો હે ને જોતા ક્રિશનાને મજા આવે તે ડેડી આવ્યા મજા આવે ને ને તડકો નસલનો હતું એ વટાણે ઠંડુક થઈ ગયું તો આખો દી તો હવે વાળ કપાવવા ગઈ પેલા ટાઉનમાં છોકરાઓને લઈ ગઈ પછી લેરીને ઘેર લઈ ગઈ આજ જો તમારે ભજીયા બરાબર કરવા હોત ને તો સુલાની જરૂર ન પડે ખરેખર તેલ બરાબર રાખ્યો ને તો ભજીયા થઈ જાય એવું થઈ જશે તડકો તો બહુ જ હતો ને ગરમી બહુ હતી પણ ઓલા ને આ બધા એને લાવ્યા ને ટાઢે પાણી સ્વિમિંગનું હા ભાઈ ક્રિશને તો ઠંડક વરે ગઈ ચોથનર હુવે ગયું ઇન્ડિયામાં પણ મજા આવે આવો તડકો હોય ને પછી નાઈને પંખા નીચે હુવાય ગરમીની અંદર બહુ આવે ક્રિસ્ની ગરમીની વધારે આવે ને આ ગવાર ઇન્ડિયામાં ખબર બી વાળો બહુ અસલ આવતો ઓલા દેહી હા, દેહી. એકદમ એવડી આવે હા પણ આ બી કાર્ટૂન મજા આવે ને દેવો ઇન્ડિયામાં બકાલો લેવા જતો એને 2 જોબ ઉતી દેવાની ઇન્ડિયામાં એક બકાલો લેવા જવાની એમ હવારી ને બીજું તારે સાહેબ લેવા જવાનું બોખી દેતી વાળી તો દેવો 2 ઈ હવારી કામ કરતો ને સાહેબ નથી લેવતા ને બકાલો લેવા બકાલામાં કામ ધાણા લેવે આદુ મરચાં લીંબુ અને બીજું જી ખાવાનું એ બકાલો હા રાવણા તા ઈ પાકવાનું ટાણું હોય તો જ્યારે હોય ને ત્યારે નાનીને જ ખાઈને આવતો હતો બોખી લઈ જતો સાહેબ લેવા જતો હતી એવું હતું ને હું રોટલી બનાવવા માંડે તો અમે કરીએ અટાણે વ્યારા ને તૈયારી ગીતા શાકની રોટલા બનાવે હું રોટલી બનાવું ને તેઓ શાક કરવાનું મેં મસાલો જો બધું રેડી કરી દીધો મારાથી બનીએ એટલું કરી મને તો આવડે નહીં હું કેતી જઈને તું કરતો જજે આગળ ભેગા કરવા લાગે પેલા રાઈ નાખવી ને હાજી તેલ થઈ જાય નથી હા તેલ થઈ જાય ને એટલે રાઈ નાખવાનું પછી નાખવાનું હે મસાલો હિંગ ને પછી નાખવાનું ગવાર જરાક સડાઈ એટલે મસાલો નાખે ગવારનું શેક તો હાવ હલતું હોય એ તો બધાને હરખું ન હોય અડધાનું કોઈ હોય એમાં બીજું નાખવાનું અડધાનું જુદું જુદું બધું હું બનાવી 7-8 રોટલી તારે રોટલી ખાવી હા. કૃષ્ણ રોટલી ખાવી કે જુદું જુદો લોટ હે ઓલો મેં થેપલા મેં તો ક્રિશ હાટું હવે ઓહો ને પછી મારે હાટું કરી નાખે જેમ કોક રોટલો કીધું મારે ખાવો રોટલો મને ગવારનું શાક હોય ને તો રોટલો બહુ ભાવે સુરેલ ખાવાનું દૂધ તો હે કે લેવા જવાનું હે એટલું તો કર્યું દહીં તો છે હજી કાલે બધી લેવાનું કૃષ્ણ જરાક વધારે દીધું કૃષ્ણ મારી દીકરી જરાક ટીવી ધીરી કરતો તો જો આવડના લોટની હે ને રોટલી બહુ જ અસર થાય ને આને હું બહુ ગરમ પાણી કેટલા નથી કરતી ને એવું હવેકું પાણી લેલા ને તો બાંધેલા થોડીક નાખવાનું છે ને હા સ્મેલ એવી આવે દેશની ન ઇન્ડિયાની આપણે રોટલી બનાવતા હોય સ્મેલ આવે એવી આવે જરાક આ રોટલી હરવી કે થઈ હળવી છે ખીચડી બહુ નથી થતી અસર નથી આગળ ખાઈ લીધું અમે તો બે છે ક્રિસ્નાની ખબર આવે એક ને એક ક્રિસ્ની ખબર આવી પછી જેનો હાલવા દેવાને આવું પાણી નાખો મસાલો
કે ગવાર નાખવાના ગવાર નાખે તો જીરો ગેસ પર મસાલા ઉપર ગવાર નાખા ગવાર ઉપર મસાલા નાખતા તો હા હા ગમે નાખની બાપા એક દેવાની એ બહુ એને કરવું હોય કરે પણ ખુશી આપણે ગવાર નાખી દીધો હા તો હું ચાલે દેવાની જ કામ 15 મિનિટમાં ખાવાનું બનાવ્યું દેવે આ શાક વઘારી દીધું તારે હું કેતી ગઈ કરતો ગો પણ થઈ ગયો અહીંયા રોટલી કરી નાખી તો બે હેરી ફ્રી થઈ ગયા ને તો એવું 30 ઉઠી એટલે આગળ નવી જાય પછી હાલવા જઈએ તો પાછો વિડીયો કરજો કાલે જો આવી રીતના ક્રિસ સુવે છે ને તો લાડવા બનાવવા એ તો બારોબાર બેસે લાડવા બનાવવા ખાવાનું બનાવવાનું વહેલું રાખી તો દેવ આવી છે લાડવામાં હેલ્પ કરી ના કા ઓલો કરી કા સુલો માટે ના લાડવા બીજું કંઈ કર્યું હોત તો લાડવા ખાવાનું ના એવું અઘરું કામ ના બારોબાર થોડું થાય લાડવા તો તું જોતા કર તેલના પિંડિયામાં તોરે ને તારે ભાઈ ભાઈ કેમ બધું તો ઇન્ડિયા જેવી તો સલ ડિઝાઇન કરે જો હું કાલે જ લીલી બેનની કહેતી હતી લોટ સારો છે બહુ જ અસલ ને આપણે જેવા એવા છે કે બીજું નો બદલાય તો તો જો આજ અમે હેઠા ખાવા બેહેગા હા પરવારે કાન ક્રિસ હતો કાં કૃષ્ણ હા હું આપા તું પેલા ખા બટકો ખા કિશો હે ના થાકી ગયા છે ને સ્વિમિંગ પૂલમાં નાઈ તેડી કો બહુ હતું ટાઉનમાં ફેર્યા તો એને હુતા માન બનાવીને ખવડાવવા ને ક્રિસ તો હજી હતો તમે કહું ખાઈ લે પછી એને ઉઠાડા તો ખવડાવે અને પછી ફેરવા લઈ જાય એને ઘરે દેવાને જ ખાવા ઘર ઘી રૂપારો ઘી પાપડ રોટલી રોટલા બતાવી ગવારનું શાક દહીં શાક ને આથડા ઇન્ડિયન ને આગળ ટેસ્કોમાં જાય તો રસમલાઈ લેતી આવે તે ખાઈ લઈએ કઈ કૃષ્ણ તો હાલો આમ બધા ખાવા બેસી જઈએ આ વિડીયો આને જ પૂરો કરી દઈએ હા તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તમે ત્યાં છો ને બાય 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 કે દેખીશ થાકે ગઈ બાય